નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે નવા સ્વાદમાં જમવાનો સ્વાદ બમણો કરી દે એવી એકદમ ટેસ્ટી પાપડ ચોરી। તો સૌથી પહેલાં આપણે પાપડને શેકી લઈએ। તો તવા પર થોડું ઘી એડ કરીશું અને હવે ઘીને આ રીતે તવા પર સ્પ્રેડ કરી દઈએ। હવે આપણે ઘીમાં પાપડને શેકીશું। આ રીતે પાપડને ઘીમાં શેકવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે। જો તમારે આ રીતે ના કરવું હોય તો ગેસ પર પણ શેકીને લઈ શકો છો, પણ આ રીતે શેકેલા પાપડ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આ રીતે દબાવતા જઈને બંને સાઈડ સારી રીતે શેકી લઈએ। તો પાપડ બંને સાઈડ રોસ્ટ થઈને તૈયાર છે। આ રીતે બધા જ પાપડ શેકી લેવાના। તો અહીંયા મેં 4 પાપડ શેકીને લઈ લીધા છે। હવે હાથેથી આ રીતે બધા જ પાપડને તોડી એક બાઉલમાં લઈ લઈએ। હવે આ રીતે ઉપરથી થોડું દબાવી પાપડને ક્રશ કરી લે। તો પાપડનો ભૂકો તૈયાર છે। આ રીતે તમારે પાપડનો ભૂકો કરી લેવાનો। હવે આપણે શાકભાજી અને મસાલા રેડી કરી લઈએ। તો એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું ટમેટું, સાથે 1/4 કપ કાકડી, 1/4 કપ કેપ્સિકમ, 1/4 કપ કાચી કેરી। તો કેપ્સિકમ અને કાચી કેરી એડ કરવાથી પાપડ ચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગશે। હવે તેમાં એડ કરીશું એક ઝીણું સમારેલું લીલું મરચું। મરચું તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો। સાથે થોડી કોથમીર, અડધો ટીસ્પૂન ચાટ મસાલો, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે સંચળ પાવડર। સાદા મીઠાની જગ્યાએ તમે સંચળ પાવડરનો ઉપયોગ કરશો તો તમને એક નવું ફ્લેવર મળશે। સાથે 1/4 કપ તીખી સેવ, 1/4 કપ ભજીયા દાણા અને 1/4 કપ ચણાની દાળ એડ કરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તમે એકવાર આ રીતે પાપડ ચોરી બનાવજો। ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને બીજી વાર તમને આ જ રીતે બનાવવા કહેશે। તો બધી જ સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે પાપડના ભૂકામાં સામગ્રીને એડ કરી દઈએ અને હવે એકવાર મિક્સ કરી દઈએ। લાસ્ટમાં સામગ્રી એડ કરવાથી પાપડ એકદમ ક્રિસ્પી રહેશે અને પાપડ ચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગશે। જો તમે બધી જ સામગ્રી પહેલા પાપડની ઉપર એડ કરશો તો પાપડ જલ્દી સોફ્ટ થઈ જશે, કારણ કે કાકડી, ટામેટા અને ડુંગળીમાં મોઇશ્ચરનો ભાગ હોય છે। તો એકદમ ટેસ્ટી પાપડ ચોરી બનીને તૈયાર છે। આ રીતે બનાવેલી પાપડ ચોરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો તમને આ પાપડ ચોરીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને